રેડી કે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં હું કૃષભ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમે આ બેચમાં જોડાયા છો એનો મતલબ એ નક્કી છે કે તમે જીપીએસસી અથવા ડીવાયએસઓ અથવા તો એસટીઆઈ જેવી એક્ઝામિનેશન્સની તૈયારી કરીને તમે એ હોદ્દાઓને હાંસલ કરવા ઈચ્છી રહ્યા છો. સૌ પ્રથમ તો આજના આપણા ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર ખાસ કરીને તમે જે ઉદ્દેશ સાથે આ બેચમાં જોડાયા છો અને આ બેચની અંદર જે પદ્ધતિસર આપણે શું કેવી રીતના ભણીશું થોડીક એની ચર્ચા કરવાની છે. તે ઉપરાંત ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1-2 અથવા તો એસટીઆઈ અથવા ડીવાયએસઓ જે પણ તમારો ગોલ હોય એના માટે શું બાબતોનું થોડુંક તૈયારી કરતા શરૂઆત કરતી વખતે ધ્યાન રાખવા જેવી છે એની બાબતોની ચર્ચા કરીશું. હાજી, હવે જો વાત કરીએ ત્યારે ખાસ કરીને અગર કોઈ વિદ્યાર્થી આ લેક્ચરમાં અત્યારે જોડાયેલા જ હોય તો એમને સૌથી પહેલી એ માહિતી આપવામાં આવે છે કે તમારું આ લેક્ચર લાઈવ સેશન હોય છે, જેની અંદર તમે ચેટબોક્સના માધ્યમથી તમે ડાયરેક્ટલી પ્રશ્ન અહીંયા મોકલી શકો છો. ફેકલ્ટીઝ દ્વારા એ ચેટબોક્સની અંદર લખેલી બાબતોને વાંચીને તમને એનો જવાબ આપવામાં આવતો હોય છે. ક્યાંક સામાન્ય રીતે એવું બને કે ફેકલ્ટી લેક્ચર લેવામાં ગંભીર રીતે વ્યસ્ત હોય તો કદાચ એ તમારી કમેન્ટ ન જોવે તો ચિંતા કરવાની જરૂર નથી. એ થોડાક સમય પછી પણ એ કમેન્ટ જોઈને તમને જવાબ આપી શકે છે. લેક્ચર દરમિયાન ફેકલ્ટીનો ઉદ્દેશ તમને વધુમાં વધુ સારો કન્ટેન્ટ આપવાનો હશે, એટલે એ વખતે જરૂરી નથી કે કદાચ ફેકલ્ટી ઓન ધ સ્પોટ રિસ્પોન્ડ કરે તો ચિંતા કરવી નહીં. એને વારઘડે કમેન્ટ લખવાથી ફેકલ્ટી ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ શકે, એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું. રાઈટ, સૌથી પહેલા જ્યારે આપણે એવા એક ગોલની ચર્ચા કરીએ કે જે સામાન્ય રીતે જીપીએસસી જેવી એક્ઝામિનેશન, જ્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આ એક્ઝામિનેશન દરેક જગ્યાની દરેક પોસ્ટ માટે જ્યારે કન્ડક્ટ કરતી હોય ત્યારે સૌથી પહેલો આપણે એ સમજીને ચાલવાની જરૂર છે કે મેજોરિટી વિદ્યાર્થીઓ માટે જીપીએસસી અથવા તો યુપીએસસી નો શબ્દ જ્યારે આવે ત્યારે એમને થોડો ગભરાટ અનુભવ થતો હોય. પરિણામ માટે શું હોઈ શકે કે પરિણામ આપણે કેટલા સમયમાં હાંસલ કરી શકીએ, સિલેબસ ઘણો વિશાળ છે, એની સાથે સાથે 3 તબક્કામાં પરીક્ષાઓ આપવાની છે, આપણે પાસ થવું હોય તો શું કરવું, પ્રિલિમિનરી પરીક્ષાની અંદર કેવું પૂછાઈ શકે, એને પહેલા જ પ્રયત્ને પાસ કરવી હોય તો શું કરવું, તે ઉપરાંત મુખ્ય પરીક્ષાની અંદર જે વર્ણનાત્મક પદ્ધતિની અંદર જવાબ લખવાના હોય તો વર્ણનાત્મક એક્ઝામિનેશનની અંદર ખૂબ જ અગત્યની બાબત છે કે આપણે ઘણા સમયથી આપણે લેખન કાર્ય કરવાનું કામ માટે બંધ કરી દીધું હોય તો એવી સિચ્યુએશનની અંદર આપણે આન્સરો લખવાની પદ્ધતિ ઉપર કેવી રીતે ધ્યાન આપી શકું, તો આ બધી જ બાબતો ઉપર ખાસ કરીને તમને બધું જ માર્ગદર્શન આપવામાં આવશે. પણ સૌથી પહેલી બાબત મેં તમને જે પહેલા જ કીધું એ પ્રમાણે ખૂબ અગત્યનું છે કે જ્યારે તમે એવી કોઈ એક્ઝામિનેશન ફોકસ કરવા જતા હોય કે જેની અંદર તબક્કાઓ વધારે છે, પરીક્ષાનું પેપરનું લેવલ કમ્પેરેટિવલી વધારે હોય અને તે ઉપરાંત આપણા કોમ્પિટિટર્સ એટલે તમારી જોડે સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે એમાં ઘણું સારું ક્વોલિફિકેશન ધરાવતા એ સાયન્સ બેકગ્રાઉન્ડના હોય કે ઉપરાંત કોમર્સની અંદર પણ સીએ લેવલની તૈયારી કરી હોય કે પછી આર્ટ્સની અંદર પહેલાથી જ જીપીએસસી અને યુપીએસસી નો ઉદ્દેશ હોય અને એની તૈયારી શરૂ કરી હોય એવા બધા વિદ્યાર્થીઓ પણ આપણી એક્ઝામના આપણી સાથે કોમ્પિટિશનમાં હશે. તે ઉપરાંત રિસેન્ટલી જ જીપીએસસી જેવી કોઈ એક્ઝામિનેશન આપી ચૂક્યા હોય, ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હોય, એમની સાથે પણ આપણું આ કમ્પેરિઝન અને કોમ્પિટિશન બંને થવાનું છે. તો એ માટે અમુક ગુણો આપણી તૈયારી શરૂ કરતા પહેલા કેળવી લેવાની જરૂર છે. તો એ ગુણોની અંદર સૌથી પહેલું જો અગર કોઈ બાબત આઈને ઊભી રહેતી હોય તો એ છે કે ક્યાંક તૈયારીની અંદર સફળ થવા માટે એક તો સૌથી પહેલા ડિસિપ્લિનની જ્યારે વાત કરું છું તો આપણે કોઈ સ્કૂલના બાળકોને ડિસિપ્લિનમાં રહેવાની વાત કરતા હોય એવી વાત અહીંયા નથી ચાલી રહી. અહીંયા આપણે એવી ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે તમે કોઈ ગોલ ઉપર જ્યારે કામ કરતા હો, જ્યારે તમને એક મગજમાં એક માઇન્ડસેટ તમારું ફિક્સ હોય કે મારે એક્ઝામિનેશન આટલા નિર્ધારિત સમયની અંદર પાસ કરવી હોય તો એના માટે ખૂબ જ અગત્યનું છે કે તમે ડિસિપ્લિન મેનરની અંદર તૈયારીઓ કરતા હો અને દરરોજનું કામ દરરોજ જે કમ્પ્લીટ થઈ શકે અથવા વધુમાં વધુ એક દિવસ જો ડિલે થયું હોય તો આપણે ડબલ કામ કરીને પણ એને વધારે ઉપર ના ચડવા દઈએ. સ્વાભાવિક છે કે આ જર્ની દરમિયાન આટલું બધું ડિસિપ્લિનમાં કામ કરવું શક્ય ના પણ બનતું હોય કારણ કે આપણે ઘણી બધી બીજી જવાબદારીઓ સાથે જોડાયેલા હોય તો કોઈ કારણોસર અગર એવી કોઈ દિવસ આપણે કોઈ વસ્તુ સ્કીપ કરીએ છીએ તો એના માટે એક સ્પેર ડે રાખવો જરૂરી છે. જે વીકની અંદર તમે કોઈ એક દિવસ રાખ્યો હોય, જે આખા વીકના શેડ્યુલમાંથી તમે એ દિવસમાં તમે કોઈ કારણોસર બીજા દિવસોમાં કામ ન કરી શક્યા હોય તે સ્પેર ડેના દિવસે તમે એ કામ કરતા હશો. તો આ તો એક નિયમ થયો જે મેં તમને ધ્યાન દોર્યો. એવી રીતે તમને અનુકૂળ પડતું હોય, તમને ફાવતું હોય એવા ઘણા બધા નિયમ હોઈ શકે. તમને સવારે વાંચવાનું ફાવતું હોય, ઘણાને રાતે લેટ નાઇટ વાંચવાનું ફાવતું હોય, તો નિયમ તમારો બનાવવાની જરૂર છે. સામાન્ય રીતે મેં જોયું છે કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ કેન્ડિડેટ્સની રેસીપીને સમજીને એને જ અમલ કરવાનો ટ્રાય કરતા હોય તો મિત્રો અહીંયા ખાસ
હું તમને ધ્યાન દોરીશ. સક્સેસફુલ કેન્ડિડેટ્સે પણ જે તમારી સાથે કોઈ વસ્તુ શેર કરી હોય એ પણ એમને જાતે વિકસાયેલી છે, એમને જાતે અનુકૂળ પડતી હતી એવી હતી અને એ રીતના જ અનુલક્ષીને એમને પોતે સ્ટ્રેટેજી બનાવી હતી. તો એવી જ રીતના તમે પણ અગર જો સફળ થવા માંગો છો તો તમારી સ્ટ્રેટેજી તમારે જાતે જ બનાવવી પડશે. તમારી અનુકૂળતા, તમારી કેપેસિટી, તમારા કમ્ફર્ટ, તમારી આવડત, તમારી વીકનેસ, તમારી કન્સિસ્ટન્સી, તમારું ડેડિકેશન, તમારી ડિસિપ્લિન, આ બધી જ વસ્તુનું અનુલક્ષીને ધીમે ધીમે એ બધા નિયમો બનતા શરૂ થાય અને જ્યારે તમે કન્સિસ્ટન્સી સાથે એ વસ્તુને કન્ટિન્યુઅસલી ફોલો કરતા રહો તો ધીમે ધીમે એ કામ કર્યા પછીના અનુભવના આધારે સુધારા કર્યા પછી તમને એક દિવસ જ્યારે સફળતા પ્રાપ્ત થઈ જશે ત્યારે ખબર જ નહીં પડે કે તમે ક્યારે પાસ કરી દીધી. અને એટલા જ માટે ખાસ કરીને તૈયારીના ભાગરૂપે આપણે ઘણી વખત બહુ ઉત્સાહિત હોઈએ છીએ તૈયારીઓ શરૂ કરીએ ત્યારે, પણ જ્યારે તૈયારીઓ શરૂ થઈ જાય ત્યારે આપણો આ જુસ્સો ડાઉન થઈ જતો હોય. ત્યારે ખૂબ જરૂરી છે કે આપણે એક એવા વાતાવરણમાં કન્ટિન્યુઅસલી જોડાઈ રહીએ, એવા મેન્ટર સાથે કન્ટિન્યુઅસલી જોડાઈ રહીએ કે જે તમને ખાસ કરીને પ્રેરિત કરતા હોય, તમને મોટિવેટ કરતા હોય અને તમને ઇન્સ્પાયર કરતા હોય. એ માટે પણ ખૂબ જરૂરી છે કે તમે એની પણ સ્ટ્રેટેજીસ બનાવતા હોય કે હું કેવી રીતના કોઈનાથી ઇન્સ્પાયર રેગ્યુલર બેઝ ઉપર થયા કરું, હું કેવી રીતના કોઈનાથી ક્યાંક ને ક્યાંક મોટિવેટ થયા કરું. મોટિવેશન એ આપણું દરરોજની જરૂરિયાત ના હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે ડિમોરલાઇઝ થઈએ, કોઈ દિવસ વાંચવાની ઈચ્છા નથી થતી, એવા સંજોગોમાં આપણે કયા વ્યક્તિને કે કયા વિચારો સાથે કોઈ વ્યક્તિ કામ કરતું હોય એને સાંભળવાથી જો આપણને પ્રેરણા મળતી હોય તો એને મોટિવેશન જ કહી શકાય. રાઈટ? તો આવી બધી બેઝિક બાબતો છે જેને ધ્યાનમાં લઈ શકાય અને તૈયારીને ભાગરૂપે. તે ઉપરાંત ફેકલ્ટીઝનો જે વિશાળ પૂલ લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા તમને આ કોચિંગના માધ્યમથી આપવામાં આવશે, એ ફેકલ્ટીઝ તો તમને સતત ઇન્સ્પાયર અને મોટિવેટ કરતા જ રહેશે, તો તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. ફેકલ્ટી જોડે તમે પર્સનલી જોડાશો, ત્યાં પણ તમને બધી માહિતી શેર કરતા હશે, તો તમારે એ જગ્યાએ પણ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. તમારી ઓવરઓલ જર્નીમાં અમે એન્ડ ટુ એન્ડ તમારી સાથે છીએ. એમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ તમે કોઈ જગ્યાએ ક્યાંક ડિસ્ટ્રેક્ટ થતા હો અથવા કોઈ જગ્યાએ તમને ક્યાંક કોઈ મૂંઝવણ ઊભી થતી હોય અથવા ત્યાં કોઈ ડિફિકલ્ટી લાગતી હોય તો એ જગ્યાએ ડેફિનેટલી તમારો સંપર્ક સાધી શકો છો. હું તમને આ લેક્ચરના અંતમાં એના કોન્ટેક્ટ નંબર્સ પણ આપીશ કે તમે જ્યાં ડાયરેક્ટલી અમને કેવી રીતના કોન્ટેક્ટ કરી શકો. મિત્રો, સૌથી પહેલા આપણે એક ઓનલાઈન માધ્યમથી જોડાયેલા હોવાના કારણે ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે તમે રેગ્યુલર બેઝ ઉપર દરરોજનું કામ દરરોજે કરો અને કોઈ નવું કામ ન ચડવા દો. એ બાબતો ઉપર ખાસ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઓનલાઈનના માધ્યમથી જ્યારે આપણે જોડાતા હોય ત્યારે ખાસ કરીને અલગ અલગ વસ્તુઓ જે તમને આ કોર્સની અંદર મળવાની છે, થોડુંક એનું બેઝિક પણ સમજીએ અને એક બેઝિક ખ્યાલની અંદર તમને થોડું ફટાફટ આપણી આ પરીક્ષાની પદ્ધતિ કેવી હોય અને આપણે કયા વિષયો ઉપર તૈયારી કરશું એનો બેઝિક ખ્યાલ આપણે સમજીએ. તો આપણે શરૂ કરીએ. અહીંયા વાત કરીએ તો ખાસ કરીને આપણે આ બેચનું નામ આપ્યું છે પ્રારંભ જીપીએસસી જનરલ બેચ. પ્રારંભ બેચ અંતર્ગત આપણે જીપીએસસી દ્વારા યોજાતી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી બને એવી રીતના આપણે આ કોચિંગની બેચ આવ્યા શરૂ કરવા જઈ રહ્યા છે. આ બેચ અંતર્ગત જોઈએ તો કયા કયા એક્ઝામિનેશન ફોકસ થશે અને સિલેબસ શું હશે આપણે એ સમજીએ. જો વાત કરીએ તો ખાસ કરીને ટૂંક સમયમાં જ જીપીએસસી ક્લાસ 1-2 તે ઉપરાંત ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી એક્ઝામિનેશન જે ટર્મમાં આ એક્ઝામિનેશન આવવાની છે એવી રીતે જ આ ક્રમમાં લખેલું છે, તો એ બધી જાહેરાતો પ્રસિદ્ધ થવાની છે. ગ્રેજ્યુએટ થયેલા તમામ વિદ્યાર્થીઓ આ એક્ઝામિનેશન માટે ઉપસ્થિત રહી શકે છે. અમુક એક્ઝામની અંદર ટીવાયમાં લાસ્ટ યરમાં હોય એવા વિદ્યાર્થીઓ પણ ક્યાંક એપ્લાય કરી શકે, પણ એના માટે ભરતી પરીક્ષાઓનું જે પણ જાહેરાત બહાર પડે એને ધ્યાનમાં લઈને જ આગળનો નિર્ણય તમારે લેવો જોઈએ. પણ તૈયારી શરૂ કરતી વખતે કોઈ પણ પ્રકારના પહેલાથી જ એક માઇન્ડસેટથી કે મારે આ કરવું જ છે, થઈ જ જશે એવા એક પૂર્વ પહેલાથી જ માઇન્ડસેટને બનાવ્યા કરતા ખૂબ અગત્યનું છે કે હું આને કેવી રીતના હાંસલ કરીશ. પરીક્ષાને પાસ કરવા માટે રણનીતિ શું હોઈ શકે, કેટલા દિવસોમાં કેટલા સમય કેટલો આપવાથી અને કયા વિષયો પર ભાર આપવાથી એ સમજવું ખૂબ જરૂરી છે. તો વાત કરી ત્યાં ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે જીપીએસસી દ્વારા દર વર્ષે એક કેલેન્ડર ના માધ્યમથી આપણને કઈ કઈ ભરતી પરીક્ષાઓ એ સંપૂર્ણ વર્ષની અંદર યોજાઈ શકે છે એ માહિતી આપણને મળતી હોય છે. તો રિસેન્ટલી જીપીએસસી દ્વારા જે પણ એક કેલેન્ડર જાહેર થયું એની અંદર આપણે વાત કરીએ પ્રમાણે અલગ અલગ ક્લાસ 1-2 તે ઉપરાંત મદદનીશ વન નિરીક્ષકની આખી એક જાહેરાત છે અધિકારીની, જે આરએફઓ અને એસીએફ જે કહીએ છીએ એ પોસ્ટ છે. તે ઉપરાંત હિસાબી અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક એટલે એસટીઆઈ અને તે ઉપરાંત ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની આવી કુલ 5 ભરતીઓ એવી છે કે જે સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થી એપ્લાય કરવા માંગતા હોય એવી ભરતી પરીક્ષાઓ છે. મુખ્યત્વે ક્લાસ 1-2 ની અંદર આપણને ઈચ્છા સૌથી વધારે હોય કે આપણું સિલેક્શન જો સૌથી ઉચ્ચ હોદ્દા ઉપર થતું હોય તો એ છે સૌથી પહેલી એક્ઝામિનેશન. હવે જોવા જતા ત્યાં આપણી એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ અલગ ડેટ્સ જે ટેન્ટેટિવ ડેટ્સ આની અંદર આપેલી છે એ એક્ઝામિનેશનની અંદર પ્રિલિમિનરી પરીક્ષા
જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 ની આપણે હમણાં રિસેન્ટલી એક એક્ઝામિનેશન કન્ડક્ટ થઈ જે 20મી એપ્રિલના રોજ હતી, એવી જ રીતના આ જ ભરતી પરીક્ષા આના અંતમાં એટલે નેક્સ્ટ પછી પરીક્ષા જે આવવાની છે એના માટે પણ ઓલરેડી કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. તો અત્યારે જો અગર તમે કોઈ એક્ઝામ આપી હોય અનુભવથી તો તમે એ એક્ઝામિનેશનની મુખ્ય પરીક્ષાની ડેટ જોઈ રહ્યા છો. એવી જ રીતના આ જ પરીક્ષા અંતમાં પણ ફરીથી પાછી આ વર્ષના અંતમાં જે નેક્સ્ટ યરના એપ્રિલ મહિનાની આસપાસ ફરીથી આ એક્ઝામિનેશન ત્યાં આગળ યોજાશે, જે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન થશે. એટલે અત્યારે જોઈએ છે ત્યાં આગળ ખાસ અલગ અલગ એક્ઝામિનેશન જે જૂન, તે ઉપરાંત ડિસેમ્બર અને સપ્ટેમ્બર મહિનાની અંદર યોજાવાની છે એવી આપણે એક્ઝામિનેશન જોઈએ છે. અહીંયા વાત કરી ત્યાં ખાસ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર, આ એક એવી વેકેન્સી છે કે જે નજીકના સમયની અંદર જે વિદ્યાર્થીઓ માટે સૌથી આકર્ષણનું કારણ હોય, અને એમાં પણ ઘણા સમય પછી જો અગર કોઈ આવતી હોય તો એ ડેપ્યુટી મામલતદારની પોસ્ટ છે, જે 7મી સપ્ટેમ્બર 2025 ના રોજ એની પ્રિલિમિનરી પરીક્ષાની ટેન્ટેટિવ ડેટ આપેલી છે, અને એની મુખ્ય પરીક્ષાઓ માટેની ફેબ્રુઆરી 2026 ની અંદર આયોજન થઈ શકે એની એક ડેટ આપેલી છે. એવી જ રીતના જો વાત કરીએ તો ખાસ હિસાબી અધિકારીની એક્ઝામિનેશન જે છે 6 જૂન, એવી જ રીતના બંને એક્ઝામિનેશન આરએફઓ ને એસીએફ વાળી છે અને હિસાબી અધિકારી વાળી આ 6 જૂનના રોજ એની પ્રિલિમિનરી પરીક્ષાઓ યોજાશે. એવી જ રીતના એસટીઆઈ જેની અંદર સૌ સારી એવી સંખ્યાની અંદર 21મી ડિસેમ્બરના રોજ એની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન થઈ શકે. અત્યારે આપણે મુખ્યત્વે આ બેચની અંદર ક્લાસ 1-2 ની, તે ઉપરાંત એસટીઆઈ ની અને ડીવાયએસઓ ની પરીક્ષાની ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે. જો અગર વાત કરીએ તમે અગર હિસાબી અધિકારી અને આરએફઓ ની એક્ઝામિનેશન આપવા જવાનું ઈચ્છતા ધરાવતા હો, તે જગ્યાએ પણ આ સિલેબસ તમને મેક્સિમમ ત્યાં આગળ યુઝફુલ થઈ શકે એવો છે. એટલું તો કન્ટેન્ટ આમાં પણ કવર થઈ જાય છે, રાઈટ. તો એની મુખ્ય પરીક્ષાની એક સંભવિત ડેટ પણ અહીંયા આપેલી છે, રાઈટ. તો આપણે આગળ ચર્ચા કરીએ. જો પરીક્ષાની રૂપરેખાની વાત કરીએ તો સામાન્ય રીતે અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ ક્લાસ 1-2 ની એક્ઝામિનેશનને જ બેઝ બનાવીને અત્યારે આ સ્ક્રીન ઉપર મેં માહિતી તમને શેર કરવાનો પ્રયાસ કર્યો છે. જીપીએસસી દ્વારા રિસેન્ટલી જ ક્લાસ 1-2 ની એક્ઝામિનેશનના પેટર્નમાં ઘણો મોટો ચેન્જ આવ્યો, અને જીપીએસસી દ્વારા અલગ અલગ સ્ટેજ ઉપર જે લેવાતી એક્ઝામિનેશન હતી એ સ્ટેજને ઘણા લેવલ ઉપર વધારે ઉપર અને યુપીએસસી થી નજીક લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એના જ ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે સ્ક્રીન ઉપર તમે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પ્રિલિમિનરી પરીક્ષાની જો વાત કરવામાં આવે તો પ્રિલિમિનરી પરીક્ષાની અંદર એક ઓબ્જેક્ટિવ પેટર્નની અંદર કુલ 200 ગુણના આ પ્રશ્નપત્રમાં જેમાં તમને 180 મિનિટ એટલે 3 કલાકનો સમય આપવામાં આવતો હોય છે. એનો મુખ્ય હેતુ એક જ છે કે પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીઓમાંથી આપણે ફિલ્ટરેશન પ્રોસેસના માધ્યમથી ત્યાં મુખ્ય પરીક્ષા માટેના એક કેલિબર ધરાવતા અથવા તો જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા માટે સક્ષમ છે એનું ફિલ્ટર થઈ શકે એટલા માટેની પ્રાથમિક કસોટી ગોઠવાતી હોય છે. પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ તો ત્યાં આગળ પહેલાથી જ એને પ્રી-ડિસ્ક્રાઇબ્ડ સિલેબસ આપી દેવામાં આવતો હોય છે, જેની અંદર 200 ગુણના આ પ્રશ્નની અંદર દરેક પ્રશ્ન 1 માર્કનો છે અને 180 મિનિટની અંદર આનો જવાબ આપવાનો છે. આનો ડિટેલ સિલેબસ પણ આખો જીપીએસસી ની વેબસાઇટ અને આપણા આ જ બેચની અંદર તમને મટીરિયલ સેક્શનમાં એનો સિલેબસ મૂકવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. સામાન્ય રીતે ડીવાયએસઓ અને એસટીઆઈ ની અંદર પણ વિષયોની જો વાત કરીએ તો એ આ જ વિષયોનો સમાવેશ ત્યાં થતો હોય, પણ પરીક્ષાની પેટર્નમાં થોડોક ચેન્જ હોય, માર્ક્સની પેટર્નમાં અને સમયમાં. એ જે તે સમયે તમે એક્ઝામ આપવા જતા હોય એનું ફોર્મ તમે ભર્યું હોય અને ડિસ્ક્રાઇબ સિલેબસના પેટર્નમાં એ વસ્તુ ત્યાં ડિક્લેર કરવામાં આવી હોય. પણ તૈયારીના ભાગરૂપે જોવા જતા ત્યાં આગળ વિષયોમાં બહુ મેજર કોઈ જ ચેન્જ ત્યાં જોવા મળતો નથી. ભાગ્યે જ કોઈક સેક્શન જોવા મળે તો મુખ્ય પરીક્ષાની અંદર અમુક જીએસના સબ્જેક્ટની અંદર તમને ચેન્જીસ થોડા જોવા મળશે, જે તમને વિષયવાર ફેકલ્ટી જ્યારે એમના વિષયના લેક્ચર્સ આવતા હશે ત્યારે તમને સમજાવશે, રાઈટ. ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને મુખ્યત્વે ઓકે, મેન્સ પરીક્ષાની જો વાત કરીએ તો ત્યાં ખાસ કરીને ઓવરઓલ ક્લાસ 1-2 ની જે નવી પેટર્ન છે, જે મેં તમને કીધું કે એવી પ્રમાણે યુપીએસસી ના પર્સપેક્ટિવ જે નવા સિલેબસ પ્રમાણે નવી પેટર્ન પ્રમાણે જે આપણી એક્ઝામિનેશનની અંદર ચેન્જીસ આવ્યા છે એની ચર્ચા કરીએ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પેપર 1 થી લઈને પેપર 7 સુધી ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, નિબંધ અને સામાન્ય અભ્યાસના કુલ એવા 4 પેપર. તો અહીંયા મેન્સ પરીક્ષાની અંદર જો અગર તમે યુપીએસસી ની પેટર્ન જો જાણતા હો તો ત્યાં આગળ પણ લેંગ્વેજના 2 પેપર, એસે રાઇટિંગનું 1 પેપર અને તે ઉપરાંત જનરલ સ્ટડીઝના 4 પેપરનો સમાવેશ ત્યાં થાય છે. તે સિવાય યુપીએસસી ની પેટર્નની અંદર એક ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરીને એની એક્ઝામિનેશન પણ આપવાની એક પદ્ધતિ ત્યાં છે, જ્યાં જીપીએસસી ની અંદર ઓપ્શનલ સબ્જેક્ટની પદ્ધતિ રાખવામાં નથી આવી. એટલે અહીંયા આપણે ખાસ સમજી શકીએ કે ઓલમોસ્ટ યુપીએસસી થી પ્રેરિત બધી જ વસ્તુ આમાં સમાવેશ થઈ ગઈ છે, ઓપ્શનલ સબ્જેક્ટની વાત કર્યા સિવાય.
ઓવરઓલ આપણી આ એક્ઝામિનેશનની અંદર કુલ 1250 માર્કનું આ ઓવરઓલ વેટેજ આપણી એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્સિડર થશે. પણ એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે ખાસ આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. પ્રથમ પેપર જે છે એ ભાષાનું ગુજરાતી અને બીજું પેપર જે છે ઇંગ્લિશનું, આ બંને ક્વોલિફાઈંગ નેચર છે, જે યુપીએસસીમાં પણ ક્વોલિફાઈંગ છે. તો અહીંયા આગળ ખાસ કરીને બંને પેપરની અંદર તમે 25% માર્ક્સ લાવો એ કમ્પલસરી છે, અને એના પછી જ તમારા બાકીના પેપરનો માર્ક્સ કન્સિડર થાય. સામાન્ય રીતે યુપીએસસીની જરૂર લાગે તો એ લોકો બંને પેપરની ઇવેલ્યુએશન ચોક્કસ કરતા હોય, પણ જ્યારે જે તે વિદ્યાર્થીઓનું આ વેટેજ જે મિનિમમ આપેલું છે ક્રાઇટેરિયા ચાલુ થાય તો જ એને આગળના રિઝલ્ટમાં બેનિફિટ કાં તો એને વસ્તુ ચેકની ઇવેલ્યુએશનની પદ્ધતિમાં લઈ જતા હોય. જીપીએસસી દ્વારા સૌ પ્રથમ વખત જ્યારે આ પેટર્ન હવે જઈ રહી છે તે માટે સૌથી પહેલા શક્ય બની શકે કે ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરની તપાસણી પહેલા કરવામાં આવે. એની અંદરથી જેટલા વિદ્યાર્થીઓ 25% ગુણ લાવી દે છે એટલા માટે બાકીનું પેપર ચેકિંગ થતું હોય. આ એક થોડી સરળ પદ્ધતિ છે, જેથી કરીને બધા જ પેપર્સ ચેક કરવાની મહેનત ઇવેલ્યુએટર્સ ના થાય એવી પદ્ધતિનું કદાચ ત્યાં આગળ આયોજન કર્યું હોઈ શકે ચેરમેન શ્રી અશ્વિન પટેલ સાહેબ દ્વારા. અહીંયા વાત કરી ત્યાં તમામ પેપર 3-3 કલાકના હોય છે. તો સૌથી અગત્યની બાબત, જ્યારે આપણે 3 કલાકનું પેપર ક્યારે લખ્યું હોય? 10મા અને 12માની અંદર. એના પછી કોલેજમાં હોય છે, પણ કોલેજની અંદર આપણને સિલેબસ અને એની અંદરની એક્ઝામની લખવાની પદ્ધતિમાં બહુ મોટો ચેન્જ આવી જાય છે. પણ અહીંયા આપણે જ્યારે 10મા ધોરણની અંદર જ્યારે 3 કલાકના પેપર લખવાની પદ્ધતિ માટે જે મહેનત કરી હતી એવા જ પ્રકારની મહેનત અહીંયા ફરીથી કરવાની આવે છે, કારણ કે અહીંયા આખી ડિસ્ક્રિપ્ટિવ પેટર્નની અંદર તમારે 3 કલાકની અંદર બધા જ પ્રશ્નોને બહુ સારી રીતે ન્યાય આપીને જવાબ લખવાના હોય છે. અહીંયા ફક્ત રજૂ કરવું એ નથી, અહીંયા અસરકારક રીતે રજૂઆત કેવી રીતના કરવી એ શીખવાની જરૂર છે. ભાષા ઉપર તમારું પ્રભુત્વ કેવું છે એ ચેક કરવામાં આવે. તમને આપેલા પ્રશ્નની અંદરના જવાબમાં તમે જે જવાબ લખ્યો છે એ કેટલો પરીક્ષા, એટલે એ ખાસ કરીને કેટલો એ ટોપિકને વળગીરીને તમે કન્ટેન્ટને પીરસી રહ્યા છો, એ કેટલા લેવલ ઉપર અસરકારક છે એ પોઈન્ટ. અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ તમારી લખવાની પદ્ધતિ કેવી છે, તે ઉપરાંત તમારા અક્ષરો કેવા છે, રજૂઆત કરવાની સ્ટાઇલ કેવી છે. આવા ઘણા બધા પરિબળો ત્યાં આગળ આ એક્ઝામિનેશનના પેપરના ઇવેલ્યુએશન વખતે પેપર ચેક કરનાર સાહેબ જે પણ હશે એમના મગજમાં તો હોય જ. અને એટલા જ માટે ત્યાં આગળ આપણી આ તૈયારી કરતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબત છે એક જ છે કે આપણે જે પણ કન્ટેન્ટનું વાંચન કરીએ છીએ એને રજૂ કેવી રીતના કરવું, અને એ પણ અસરકારક રજૂઆત કરવાની પદ્ધતિ કેવી રીતના કેળવી શકાય એની ઉપર ફોકસ કરવાની જરૂર છે. તો અહીંયા વર્ણનાત્મક પદ્ધતિની અંદર પણ આપણે આ બધા જ વિષયોનો અભ્યાસ આપણે આ બેચ અંતર્ગત કરવાના છે. આગળ પણ મેં તમને પ્રિલિમિનરીનો જે વિષય બતાવ્યો સામાન્ય અભ્યાસ, જેની અંદર પણ અલગ અલગ વિષયો પૈકી જોવા જઈએ તો સામાન્ય અભ્યાસ પ્રિલિમની અંદર હોય કે મેન્સમાં હોય, એમાં હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ, મેથ્સ, રીઝનિંગ આવા વિષયોનો સમાવેશ થાય છે. તો ઓવરઓલ આ વિષયો પૈકી પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જ્યારે એક નિર્ધારિત સિલેબસ આપેલો છે એમાં ઓબ્જેક્ટિવ પેટર્ન અને જ્યારે ડિસ્ક્રિપ્ટિવ પેટર્નની વાત કરીએ ત્યાં પણ આ સિલેબસનો સ્પેસિફિકલી સિલેબસ ડિટેલમાં આપેલો જ હોય છે, જેને અનુલક્ષીને તમારે તૈયારી કરવાની હોય. રાઈટ. ઓવરઓલ વાત કરીએ ત્યારે અંતિમ જે લાસ્ટ તબક્કો તમારો જે છે એ ક્લાસ 1-2 ની પરીક્ષાની અંદર ઇન્ટરવ્યુ, જ્યાં સામાન્ય રીતે ડીવાયએસઓ અને એસટીઆઈની પરીક્ષાની અંદર ઇન્ટરવ્યુનો સમાવેશ થતો નથી. તો અગર તમે ક્લાસ 1-2 ની એક્ઝામ ફોકસ કરો છો તો તમારે 3 સ્ટેજમાંથી પસાર થવાનું છે. તમે અગર ડીવાયએસ એસટીમાંથી પસાર થવા માંગતા હો ત્યાં તમારે 2 સ્ટેજ આવે છે, એમાં અંતિમ તબક્કો હોતો નથી. ફાઇનલ જે સ્ટેજ છે એમાં ઇન્ટરવ્યુ તમારું જે છે એ 150 માર્ક્સનું છે, 150 માર્કનું ઇન્ટરવ્યુ. રાઈટ. હવે ફાઇનલ સિલેક્શન જે તમારું છે એ 1250 માર્કની મેન્સ અને એની સાથે સાથે 150 માર્કનું ઇન્ટરવ્યુ, એ બંનેનું ટોટલ કરીને ફાઇનલ મેરિટ બનાવવામાં આવે છે. અને એના બેઝ ઉપર તમે આપેલા તમારા પ્રેફરન્સ અને જે તે રેન્કની અંદર થતું મેરિટ એ બંનેને મેચ કરતા તમને એની પોસ્ટિંગ મળતી હોય છે. રાઈટ. આ આપણે જોઈ બેઝિક પદ્ધતિ કે જેમાં ક્લાસ 1-2 ની એક્ઝામિનેશન જો યોજાતી હોય તો કેવા પ્રમાણે છે, એવી જ રીતના ડીવાયએસઓ એસટીઆઈની એક્ઝામિનેશનની અંદર પણ થોડોક ચેન્જીસ લાવતા ત્યાં પેટર્નને આવી રીતના જ આપણે ફોલો કરીએ તો પણ ચાલી શકે. સ્વાભાવિક છે કે તમે અગર ડીવાયએસઓ એસટીઆઈ ફોકસ કરતા પણ હો તો પણ તમારે ક્લાસ 1-2 ના લેવલ પર જવાની માનસિકતા રાખવી જ જોઈએ, જેથી કરીને, કારણ કે ક્લાસ 1-2 ની એક્ઝામિનેશનની અંદર જે પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામિનેશન સિરિયસલી આપવા માંગતા હોય એ લોકો જોબ સિક્યોર કરવા માટે પણ ડીવાયએસઓની એસટીઆઈની એક્ઝામ ચોક્કસ આપવાના છે. એટલે સ્વાભાવિક છે કે આપણે એ લેવલની જ તૈયારી કરીને એક્ઝામિનેશન આપવી જોઈએ. લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા પ્રારંભ બેચથી જ આપણે નવી પદ્ધતિ, નવા સિલેબસ ને અનુલક્ષીને તૈયારી કરાવવાનું શરૂ કરવા જઈ રહ્યા છે. આ સિલેબસ ચેન્જ થયા પછીની સૌથી પહેલી બેચ છે. એટલે આની અંદર આપણો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આગામી પરીક્ષાની અંદર બદલાયેલા સિલેબસ અને પેટર્ન પ્રમાણે આપણી તૈયારીઓ થાય અને તમે પહેલી જ આ એક્ઝામિનેશન જે આપવા જઈ રહ્યા છો એમાં જ તમને પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષા આપવાનો ચોક્કસપણે તમને ચાન્સ મળે એ આપણે પ્રયાસ આની અંદર ચોક્કસ કરશું. રાઈટ.
જો વાત કરીએ ત્યારે ખાસ કરીને આપણે આ બેચ અંતર્ગત ઓવરઓલ આટલી એક્ઝામિનેશનના સિલેબસ કવર થઈ જવાના છે, જેની અંદર ડીવાયએસઓ, એસટીઆઈ અને ક્લાસ 1-2 આ ક્રમ એવો છે કે જેની અંદર આપણે એક્ઝામિનેશન હવે આપવા જવાના છે. એ તમને કીધું એ પ્રમાણે નવી 2025 ના એન્ડમાં નવા કેલેન્ડર મુજબ 2026 ના એપ્રિલની અંદર યોજાય એવી ક્લાસ 1-2 ની એક્ઝામિનેશન જે લાસ્ટમાં એટલે લખવામાં આવી છે કારણ કે આપણા નવા કેલેન્ડરની અંદર આ એક્ઝામિનેશન લાસ્ટમાં છે. પણ ડીવાયએસઓ અને એસટીઆઈ ની આ એક્ઝામિનેશન જે છે એ તમને ક્લાસ 1-2 માટે તૈયારી માટે એડવાન્સમાં એક પ્રેક્ટિસ રાઉન્ડ તરીકે થઈ શકે અને અથવા તો આપણે જોબ સિક્યોર કરવા માટે પણ આને સ્ટ્રોંગલી ફોકસ કરીને પાસ કરવાનો ઉદ્દેશ સાથે આગળ જવું જરૂરી છે, રાઈટ? તો વાત કરીએ ખાસ કરીને મિત્રો ત્યાં કયા વિષયોને આપણે આ બેચની અંદર કવર કરીશું. તે વિષયોની વાત કરીએ તો કુલ એવા 15 વિષયોનો સમાવેશ આપણી આ બેચની અંદર કરવા જઈ રહ્યા છે, જેમાં હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, મેથ્સ, રીઝનિંગ, જ્યોગ્રાફી, એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. જ્યારે એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓવરઓલ એક કમ્બાઇન્ડ સિલેબસ તરીકે જ નોર્મલી યુપીએસસીમાં થતો આવતો હતો, જે અહીંયા આગળ હવે સ્પેસિફિકલી આપણે એને ફોલો કરીએ છીએ એટલે એ પણ વિષય અહીંયા આગળ કવર થશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ, ગુજરાતી ગ્રામર પ્લસ ડિસ્ક્રિપ્ટિવ. ગ્રામર એ આપણા ડિસ્ક્રિપ્ટિવ પોર્શનની અંદર ઘણા અંશે જરૂર પડતી હોય એટલે આપણે એટલા પોર્શન પૂરતું ગ્રામર પણ ભણીશું. એની સાથે સાથે ઇંગ્લિશનું ગ્રામર અને ડિસ્ક્રિપ્ટિવ, એની સાથે એથિક્સ, ઇન્ડિયન સોસાયટી, એસે, ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અમુક વિષયો એવા છે કે જે તમે પ્રથમવાર જોતા હશો. એથિક્સ, ઇન્ડિયન સોસાયટી, ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ આ એવા વિષયો છે કે જે ખાસ કરીને યુપીએસસી ની અંદર સૌપ્રથમ આવ્યા હતા, એના પછી જ એને જીપીએસસી ની પેટર્નમાં લાવ્યા. જીપીએસસી ની પેટર્નની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી ઓલરેડી એથિક્સ તો હતું જ, પણ ત્યાં આગળ ઇન્ડિયન સોસાયટી, ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ જેવા ટોપિક્સનો પણ હવે સમાવેશ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને જે સામાન્ય રીતે પહેલા પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એક ભાગરૂપે હતો, જે હવે તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી એક સ્પષ્ટ રીતે જ્યારે યુપીએસસી પણ હવે ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસના સ્વરૂપે જ જે પ્રશ્નો પૂછી રહ્યા છે એવું જ હવે જીપીએસસી પણ પૂછશે એવી શક્યતા પૂરેપૂરી છે. તો અહીંયા ખાસ વાત કરીએ કે આ વિષયો જે છે એની સાથે સાથે આપણે જે તૈયારીઓ કરીએ છીએ તૈયારીના ભાગરૂપે લેક્ચર્સ તો જે આપણે લોકો એટેન્ડ કરીશું એની સાથે સાથે તમે તૈયારીઓ યોગ્ય દિશામાં કરી રહ્યા છો કે નહીં એ વસ્તુએ ચેક કરવા માટે વિવિધ રીતે અલગ અલગ ટેસ્ટનો સમાવેશ તમારી આ બેચની અંદર કરવામાં આવશે. ટોપિક વાઇઝ ટેસ્ટ જેની અંદર જે તે વિષયોનો તમે અભ્યાસ કરી રહ્યા છો એના જ ટોપિક વાઇઝ ટેસ્ટ ત્યાં આગળ હશે. એક ટોપિક પત્યો એનો ટેસ્ટ તમને અંદર જોવા મળશે, તમે તેના આધારિત એક્ઝામિનેશન આપી શકો. એવી રીતે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, દરેક સબ્જેક્ટ જ્યાં કમ્પ્લીટ થતા હોય તો ફૂલ લેન્થ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટનો સમાવેશ અંદર કરવામાં આવે છે. એટલે જ્યારે લેક્ચર્સ આખા કમ્પ્લીટ થઈ ગયા એના પછી તમારું વાંચન પણ થઈ ગયું, તમે સ્ટડી મટીરિયલ જે ઘરે મંગાવ્યું હોય એ સ્ટડી મટીરિયલમાંથી તમે વિષયનું વાંચન પણ કરી લીધું, ત્યારબાદ તમે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપો તો તમને એની અંદરથી મેક્સિમમ તમને કેટલા પ્રશ્ન આવડ્યા કે નહીં તમે ચેક કરી શકો છો. તે ઉપરાંત ફૂલ લેન્થ મોક ટેસ્ટ ખૂબ જ અગત્યનું છે કે આપણે જે પણ તૈયારી કરી રહ્યા છે એ પરીક્ષા લક્ષી છે કે નહીં એની તપાસ થવી, અને એટલા જ માટે મોક ટેસ્ટ જે તમને બેઝિક ખ્યાલ આપશે કે ભાઈ તમારા ઓવરઓલ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલા પણ વિષયો આપણે ભણી રહ્યા છે એ બધા જ પ્રશ્નો એક સાથે જો એક જ પેપરમાં પૂછવામાં આવે તો એને આપણે કેવી રીતે ન્યાય આપી શકીએ છીએ, કયા વિષય ઉપર કેટલું ભાર આપવું, અલગ અલગ વિષયોની અંદરથી તમે માર્ક્સ મૂકવાની કે ચેક કરવાની પદ્ધતિ શું હોઈ શકે, અગર તમને નથી આવડતા પ્રશ્નો તેને છોડવા કેવી રીતના, ઈ એટેમ્પ્ટ જે પદ્ધતિ છે એની અંદર તમે કેટલા પ્રશ્નોને ઈ એટેમ્પ્ટ કરવા જોઈએ, કેટલા પ્રશ્નોમાં તમારે સાહસ કરીને આવડતું કે ન આવડતુંમાં થોડું રિસ્ક લેવાની તૈયારી કેટલી જોઈએ. આ બધી બાબતો તમને ક્યાંક ને ક્યાંક મોક ટેસ્ટ થકી જો અગર તમે તૈયારીઓ કરેલી હશે તો ઘણા અંશે તમારા એરરના ચાન્સીસ ઘટી જાય છે અને તમે મેક્સિમમ કરેક્શન એટલે સાચા જવાબો ટિકમાર્ક કર્યા હોય અને અનનેસેસરી તમે ખોટા જવાબો ઉપર ટિકમાર્ક કરીને તમારા નેગેટિવ માર્કિંગ્સમાં ન ગયા હો. તો આ બાબતો માટેનું રેગ્યુલર માર્ગદર્શન તમને ફેકલ્ટીઝ દ્વારા તો આપવામાં આવશે જ, પણ એક બેઝિક ખ્યાલ ખાસ મારે તમને આપવો હતો જે મેં તમને કીધું. તો ઓવરઓલ આ ટેસ્ટની જો વાત કરીએ જેની અંદર ઘણી બધી ટેસ્ટ તમારા પેકેજની અંદર તમને ટેસ્ટના ફોલ્ડરમાં જોવા મળશે, ત્યાં જઈને તમે ટેસ્ટ આપી શકશો. જેમ જેમ આ લેક્ચર્સ પતતા જતા હશે એમ ટેસ્ટની અંદર વધારો થયા કરશે અને તમે નિયમિત રીતે એને ટેસ્ટ આપતા રહો એ ખાસ મારી રિક્વેસ્ટ છે, રાઈટ? તે ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને આપણી એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનું જે છે એ બાબત છે કે ભાઈ એવા કયા મુદ્દાઓ કે જે હવે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અને નવા સિલેબસ પ્રમાણે આપણે આ તૈયારીની અંદર ફેરબદલ લાવ્યા છે. તો સૌથી પહેલા જ્યારે જીપીએસસીની જૂની સિલેબસની જો વાત કરીએ તો એની અંદર પ્રિસ્ક્રાઇબ્ડ સિલેબસ ઓફ મેથ્સ એન્ડ રીઝનિંગ વોઝ ગિવન, એટલે મેથ્સ અને રીઝનિંગ માટેનો પહેલાથી પોઈન્ટ ટુ પોઈન્ટ વાળો એક સિલેબસ આપવામાં આવ્યો હતો, જ્યાં હવે આપણે જોઈ શકીએ છીએ કે હવે જે મેથ્સ અને રીઝનિંગનો સિલેબસ નવો જે આપવામાં આવ્યો છે એ સીસેટમાંથી જ એઝ ઇટ ઇઝ મૂકી દેવામાં આવ્યો. સીસેટ એટલે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનની અંદર પાર્ટ 2 એટલે પાર્ટ બી જે સેકન્ડ પેપર છે સીસેટનું સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ, એ જ સિલેબસના
એ બધા જ મુદ્દાઓ એટલે 5 થી 6 મુદ્દાઓનો જ સમાવેશ હવે આપણા સિલેબસને મૂકવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આપણે એને યુપીએસસી સંદર્ભે જે તે મુદ્દાઓ ત્યાં પૂછાઈ શકે છે એ બધા એવા જ લેવલ પર તૈયારીઓ કરવા પડશે જે સામાન્ય રીતે પહેલા જીપીએસસીની જૂની પેટર્ન અથવા તો ક્લાસ 3 જેવી એક્ઝામિનેશનની અંદર પૂછાતું હતું એના કરતાં થોડોક ચેન્જ આવશે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે સીસેટ ની અંદર આરસી એટલે રીડિંગ કોમ્પ્રિહેન્શન જેવો મુદ્દો પણ સ્પેશિયલી ત્યાં આગળ એક્ઝામિનેશનમાં પૂછાય છે. તે ઉપરાંત એનાલિટિકલ રીઝનિંગની અંદર પણ રીઝનિંગના ઘણા ડેપ્થનેસ વાળા ક્વેશ્ચન્સ જેની અંદર તમે વધારે ફકરાના આધારિત નીચેના ક્વેશ્ચન્સ હોય એવા એનાલિટિકલ વાળા એપ્રોચ વાળા ક્વેશ્ચનની સંખ્યા ત્યાં વધારે હોય છે, જે સામાન્ય રીતે કોઈ જીપીએસસી અથવા ક્લાસ 3 ની સ્ટેટ લેવલની એક્ઝામિનેશનમાં ઓછા પૂછાતા હતા. તો હવે એ રીતના થોડું ડિટેલમાં જઈને આપણે સીસેટની પણ તૈયારી કરવી પડશે. પણ અહીંયા થોડો ફરક છે. યુપીએસસી ની અંદર સીસેટ નું પેપર ક્વોલિફાઈંગ છે, ત્યાં આગળ માર્ક્સ મેરિટની અંદર ગણાતા નથી, પણ જીપીએસસીમાં તફાવત છે. અહીંયા આપણી એક્ઝામિનેશનમાં મેં તમને આગળ જે માર્ક્સ બતાવ્યા 200 માર્કના એની અંદર એના માર્ક્સ મેથ્સ રીઝનિંગના કાઉન્ટ થવાના છે. તો અગર સીસેટની તૈયારી યુપીએસસીમાં જ્યારે કરતા હોઈએ ત્યારે ખાલી ફક્ત પાસ થવાના એપ્રોચ ઉપર તૈયારી કરવાની હોય છે, પણ અહીંયા ગાડી એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એટલે મેથ્સ અને રીઝનિંગના આપણે સીસેટ પદ્ધતિ આધારિત જે પણ તૈયારી કરશું એ પરીક્ષાની અંદર તો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો એને આપણે ખાસ તૈયાર કરીને પ્રશ્નો જોવા જરૂરી છે. રાઈટ. તો અહીંયા વાત કરી ત્યાં ખાસ પ્રિલિમિનરી પરીક્ષા માટે વિષયવાર યુપીએસસીના પીવાયક્યુના પ્રશ્નો. એટલે હવે જો જોવા જઈએ તો જીપીએસસી ક્લાસ 1-2 ની આ પદ્ધતિમાં આપણે જોઈએ તો ખાસ કરીને રિસેન્ટલી એક એક્ઝામિનેશન જે જીપીએસસી દ્વારા યોજાઈ ગઈ એના પછી હવે જ્યારે આપણે જોઈએ છે કે ભાઈ જીપીએસસીની આ નવી પદ્ધતિ જે યુપીએસસી થી પ્રેરિત થઈ છે તેના માટે ખૂબ જરૂરી છે કે આપણે યુપીએસસી જેવા લેવલના ક્વેશ્ચન્સનો પણ સમાવેશ કરીએ. અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણને જે રિસેન્ટલી એક્ઝામમાં જોવા મળ્યા એ એવા હતા કે જેમાં વિદ્યાર્થીએ જો ઉપર છલ્લો વાંચન કર્યું હોય તો એનાથી એને જોઈએ એવો ઊંડાણપૂર્વક ખૂણામાંથી પૂછાયેલો કોઈ પ્રશ્નનો જવાબ ના આપી શકે. અને એટલા જ માટે ત્યાં આગળ આપણું યુપીએસસી લેવલ ઉપર જે પ્રશ્નોનો સમાવેશ થતો હોય એવા જ પ્રશ્નોને પીવાયક્યુ સ્વરૂપ એટલે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સનું વિશ્લેષણ અને એના આધારે જ ક્યાંક પેપર સોલ્વિંગ અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક લેક્ચરની સાથે એને રિલેટ કરીને પ્રશ્નો અંદર મૂકવામાં આવશે. રાઈટ, લેક્ચર્સ દરમિયાન. એવી રીતના ખાસ કરીને જોઈએ તો મેન્સ પરીક્ષા માટે નવા સિલેબસ મુજબ વર્ણનાત્મક જવાબ લખવાની પદ્ધતિ અને તે ઉપરાંત યુપીએસસી ની અંદર જે પણ પ્રશ્નો પૂછાય છે એના પ્રશ્નોને અનુલક્ષીને આપણે કેવી રીતના પ્રશ્નોના જવાબ લખવા જોઈએ એની પણ ત્યાં આગળ પ્રેક્ટિસ તમને આ બેચ અંતર્ગત કરવામાં આવશે. આના લેક્ચર્સ અલગથી સવિશેષ લેવામાં આવશે. કન્ટેન્ટના લેક્ચર અલગ હશે. કન્ટેન્ટ દરમિયાન ભણાવતી વખતે ફેકલ્ટીઝ લગભગ તમને ડિટેલમાં જાય એવું ના પણ બને, તેના સ્પેશિયલ લેક્ચર્સ પાછળથી આવે. તો અહીંયા મિત્રો સમજીને ચાલજો કે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર આપણે સીસેટ જે અલગથી ભણીએ છીએ એ ઉપરાંત મેન્સ પરીક્ષાની અંદર કન્ટેન્ટ ભણતી વખતે તમને મેન્સની અંદર આન્સર રાઇટિંગનો ઓવરઓલ મહાવરો આપતા હોય એવું શક્ય નહીં પણ બને, ત્યારે આપણે કન્ટેન્ટ જ તૈયાર કરતા હોઈશું. એના પછી સ્પેશિયલી ફેકલ્ટીઝ દ્વારા ક્વેશ્ચન આન્સર્સને લઈને જ તમને પર્ટિક્યુલર મુદ્દાના ક્વેશ્ચન આન્સર્સ કેવી રીતના લખવા એનું માર્ગદર્શન અલગથી આપવામાં આવશે. રાઈટ. તો અહીંયા ખાસ વાત કરી ત્યારે પ્રિલિમ્સ અને મેન્સની ઓવરઓલ મોક ટેસ્ટ. મેં તમને અગાઉ જ કીધું એ પ્રમાણે મોક ટેસ્ટ ખૂબ જરૂરી છે. આપણે જે તૈયારી કરીએ છીએ એની અંદરથી ખાસ કરીને વાંચન આપણું કેટલું છે, કેટલું યાદ રહી ગયું છે, આ બધી જ બાબતોને તપાસવા માટે ખૂબ જરૂરી છે કે આપણે મોક ટેસ્ટ આપતા રહીએ. એટલે પ્રિલિમિનરી પરીક્ષાની અને મુખ્ય પરીક્ષાની એ રીતે સ્પેશિયલ મોક ટેસ્ટ જેનું સ્તર જીપીએસસી અથવા તો યુપીએસસી થી પ્રેરિત હોય એ લેવલનું ત્યાં આગળ મૂકવામાં આવતી હશે. એના આધારે તમે એક્ઝામ આપી શકો. તે ઉપરાંત ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી એક્ઝામિનેશન પણ જ્યારે યોજાતી હોય એ વખતે આપણા આ જ બેચની અંદર આ જ કોર્સની અંદર તમને ડીવાયએસઓ અને એસટીઆઈ ના પણ મોક ટેસ્ટના પેપર્સ પ્રોવાઈડ કરવામાં આવશે. રાઈટ. તે ઉપરાંત મેન્સ માટે સ્પેશિયલી લિબર્ટીની મોક ટેસ્ટ પીવાયક્યુ સિરીઝ આપણી એક લોન્ચ અત્યારે થવા જઈ રહી છે. એ પણ તમને આ કોર્સની સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. અગર તમે વિથ મટીરિયલ વાળા પેકેજમાં જઈ રહ્યા છો તો આ સ્પેશિયલ સિરીઝ પણ તમને ત્યાં આની સાથે એક્સક્લુઝિવ મળી રહી છે કે જેમાં અત્યાર સુધીના જીપીએસસીના જે પણ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ હતા એની અંદર યુપીએસસી જેવા એપ્રોચ સાથે લખાયેલા ક્વેશ્ચન્સના આન્સર એની કન્ટેન્ટ સિરીઝ તમને આની અંદર વિથ મટીરિયલ વાળા ઓપ્શનના પેકેજની સાથે તમને મળી રહી છે. એ ઉપરાંત અમુક જો વાત કરીએ ત્યાં ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ પર્સનલ એટેન્શન આપી શકાય એવી ઘણી બાબતોને આમાં ધ્યાનમાં રાખતા આપણે મેન્ટરશિપ પ્રોગ્રામ આની સાથે એટેચ કરેલો છે. એટલે દરેક સ્ટુડન્ટને 1-to-1 મેન્ટરશિપ ફેકલ્ટીઝ દ્વારા એનું સ્પેસિફિક પહેલાથી જ એક પ્રોપર રીતે આયોજન કરીને વિદ્યાર્થીઓને જાણ કરીને 1-to-1 મેન્ટરશિપ તમને ફેકલ્ટીઝની અંદર ઓડિયો વિડીયો સેશન દ્વારા ગોઠવવામાં આવશે. તમને પહેલાથી જ એક એડમિન ટીમ દ્વારા મેસેજ અને ગૂગલ ફોર્મની લિંક મોકલી આપવામાં આવી શકે છે કે જેની અંદર તમે પોતે જ
ત્યાં આગળ તમારે જ્યારે પણ મેન્ટરશીપમાં જોડાવું છે તો કયા દિવસે કયા ટાઈમમાં સ્લોટ સિલેક્ટ કરીને તમે ફેકલ્ટી સાથે વાર્તાલાપ લાઈવમાં કરી શકો છો, રાઈટ. તે ઉપરાંત અગર તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે એ ગૂગલ ફોર્મમાં લખીને પહેલાથી જ ફેકલ્ટીને મોકલી શકો, જેથી કરીને ફેકલ્ટી જોડે જ્યારે તમારું કોમ્યુનિકેશન થતું હોય તો તમારો સમય પણ બચી જાય અને એ જ પ્રોબ્લેમનું સીધું ડાયરેક્ટ ડિસ્કશન થાય. એ ઉપરાંત મેથ્સ અને રીઝનિંગ જેવા વિષયની અંદર તમે ઘરે બેસીને પ્રેક્ટિસ કરતા હશો એટલે એની અંદર ડાઉટ્સ ઊભા થશે તો ડાઉટ માટે સ્પેશિયલ એક પદ્ધતિથી ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ફેસિલિટી ટુ ગીવ ઓફલાઈન મોક ટેસ્ટ એટ સેન્ટર. લાઈવ બેચમાં એટલે આ જ બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓને લિબર્ટી કેરિયર એકેડેમીના એવા સેન્ટર્સ કે જ્યાં આગળ ઓફલાઈન મોક ટેસ્ટનું આયોજન થતું હોય એ જગ્યા ઉપર જઈને તમે ઓફલાઈન મોક ટેસ્ટ પણ આપી શકો છો. એ ફક્ત લાઈવ બેચની અંદર જોડાયેલા આ જ વિદ્યાર્થીઓ પૂરતું આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી છે, રાઈટ. તે ઉપરાંત વાત કરી ત્યાં ખાસ કરીને જીપીએસસી મેન્સનો આખો એક સ્પેશિયલ એપ્રોચ મેં તમને જે અગાઉ પહેલા વાત કરી એ પ્રમાણે મેન્સ માટેની એક આખી પદ્ધતિ અને છેલ્લે ઓરલ ઇન્ટરવ્યુનો એક તબક્કો જે ઇન્ટરવ્યુનો હોય છે ત્યાં પણ વિદ્યાર્થીઓને ફ્રી મોક ઇન્ટરવ્યુનું એક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. આ એક મોક ઇન્ટરવ્યુની પદ્ધતિ જે ઓલરેડી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અમે ઓપન કરતા હોઈએ છીએ એ ખાસ કરીને વિદ્યાર્થીઓ જે આપણા છે એને ટોપ પ્રાયોરિટીમાં લઈને આપણી બેચના વિદ્યાર્થીઓ મોક ઇન્ટરવ્યુની ફેસિલિટીનો લાભ લઈ શકે છે, રાઈટ. તો ખાસ કરીને આપણા સેશનની અંદર આપણે ઘણી બધી બાબતો જોઈ કે જેની અંદર મુખ્યત્વે આગામી પરીક્ષાની અંદર જોતા જે તે એક્ઝામ્સ આપણે આપવા જઈ રહ્યા છે એમાં કોચિંગના માધ્યમથી સ્ટડી મટીરિયલ તમારા ઘરે પહોંચી ગયું હશે તો તમે એ એના સ્ટડી મટીરિયલના માધ્યમથી અને તમે અગર ટેસ્ટ જેમ જેમ વિષયો પતતા જાય છે એમ આપી શકો તો આ 3 માધ્યમથી તમારી તૈયારી બહુ જ સારી થઈ શકે છે. અને એટલા જ માટે ખાસ લાઈવ કોચિંગનો આપણો બેનિફિટ છે એ લઈને તમે તમારું પોતાનું પણ જે ડ્રીમ છે ને જે હેતુથી તમે આ કોર્સમાં જોડાયા છો એમાં પણ તમને સફળતા મળે એવા પ્રયાસમાં આપણે સતત જોડાયેલા રહીશું. મેં આપેલી માહિતીમાં અગર તમને કોઈ મૂંઝવણ હોય, તમારા કોઈ સજેશન હોય, તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. આ નંબર ઉપરથી તમને એડમિન ટીમ દ્વારા ડાયરેક્ટલી સંપર્ક કરવા માટેનો ઓપ્શન મળશે. તમે તમારી કોઈ પણ રજૂઆત છે તમે ત્યાં નંબર ઉપર આપી શકો છો. તો ખાસ મિત્રો હું આશા રાખું છું કે આજના આપણા સેશનની અંદર મુખ્યત્વે તમને જે બેઝિક માહિતી હોય એ બધી મળી ગઈ હોય અને આપણી આ જર્ની જ્યાં હવે જીપીએસસી ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય કે એસટીએ હોય કે ઉપરાંત જીપીએસસી દ્વારા કોઈ પણ એક્ઝામિનેશન યોજાતી હોય એ પદ્ધતિસર તમને આની અંદર જે તૈયારી કરવામાં આવે છે અને તમે ખાસ લિબર્ટી કેરિયર એકેડેમી ઉપર તમે જે વિશ્વાસ કર્યો છે એમાં અમે ખાસ સહભાગી બનીએ અને તમને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપીએ અને તમામ ફેકલ્ટીઝ તમને એમના વિષયની અંદર એમની પોતાની જે પણ ફાવટ અને જે આવડત છે એ તમને વધારેમાં વધારે સારી રીતે રજૂ કરે અને તમે સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. આવજો.